વેકેશન પૂરું થતાં જ ભાણકીએ ગાંગચાને કહ્યું બાય બાય ને હું નીકળ્યો રાજકોટ કુંવર પાસે. તો આ કહાની છે મારા આજના મિની બ્લોગ 3ની. સવારમાં વહેલી સવારે ગાંગનાથ મહાદેવ ગયા, મહાદેવના દર્શન કર્યા, ચંદનનું તિલક કર્યું અને ફટાફટ ઘેર આવી અને ચાર રોટલીનું શિરામણ કર્યું. ત્યાં તો ઠેલા અને રિક્ષા પણ આવી ગઈ હતી. રિક્ષામાં દોરી મારી રિક્ષામાં બેસી ગયા. ગામડે આવો અને રિક્ષાની સફર ના કરવી પડે બને જ નહીં. તો વાતોમાં કશો આવી ગયો ભાણકી ક્યારની અંકલેશ્વર જવા માટે ટ્રેન નહીં હતી. ટ્રેન પણ આવી ગઈ હતી. તો પોતાના હોમ ડાઉન માટે અંકલેશ્વરની સફર ચાલુ થઈ ગઈ હતી અને ધ્રુવબેન ફરીથી ગાંગચાને બાય બાય કર્યું. જુનાગઢ આવ્યું, જતલસર આવ્યું, જો નવાગઢ આવ્યું અને ટ્રેનમાં અહીંયા કોને બીક લાગી કોમેન્ટ કરી. ટિકિટ તો આપણી પાસે હતી પણ લોકલની અને આપણે હતા રિઝર્વેશનમાં, એટલે થોડોક સાવચેતી સાથે આપણી પણ નાની એવી રાજકોટની સફર ચાલુ થઈ. ગોંડલ આવ્યું, ભક્તિનગર આવ્યું અને ત્યાં તો આપણું સ્ટેશન પણ આવી ગયું. ફરીથી ભાણકી અને બેનને જય માતાજી રામ રામ કીધા અને આપણે ભક્તિનગર ઉતરી ગયા હતા. ડિજિટલ ખેડૂત રેપિડોનો ડિજિટલ ઉપયોગ કરે છે. રેપિડોમાં બુક કર્યું અને આપણું એક્ટિવા આવી ગયું. એક્ટિવામાં આગળ વધતા રાજકોટની સફર નાની એવી મજા આવી. આ તો આપણું હારાનું મકાન પણ આવી ગયું હતું. ટાટામાં રુદ્રવીર નામ લેતા છલાંગ મારે અને કેમેરા ચાલુ કરતા આંખની પણ પલકારો ના મારે. રમવું જોઈએ, બોલાવવું જોઈએ અને આનંદ પણ કરવો જોઈએ. આજના મિની બ્લોગમાં આટલું જ. કોમેન્ટ કરી દેજો. નવા હોય તો શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો. જય માતાજી.